हेलो गाइस, वेलकम बैक एक नवा ब्लॉग में તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી કૃષ્ણ ગાइस। કેમ છો ગાइस? બધા મજામાં? ગાइस મસ્ત સવાર પડી હોય, બહુ લેટ ઉઠ્યો હું આજે, તો ચલો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ। અને તો નોકરી જવાનું હોય, બહુ મોડું થઈ ગયું। તો ગાઈસ એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરું તો અમારા કાલથી હું જવાનું છું બહાર 21 થી 25 તારીખ સુધી। તો આપણા બ્લોગ 5 દિવસ બંધ રહેશે। 26 આવે 25 બી નહીં અવાય, તો 5-6 દિવસ બ્લોગ બંધ રહેશે આપણા। કારણ કે સાહેબના અંગત મારે જવાનું છે થોડું બહાર, અને ઘરે વિડીયો તો શૂટ કરે છે તાની બધાય, પણ કોઈ એડિટર હા નહીં, તો એડિટ થાય નહીં બ્લોગ અમારો, અને હું હોય તો એડિટ થાય, તો એડિટ કોઈ કરનાર નહીં, એટલે મેં થોડા દિવસ વ્લોગ બંધ રાખવાના છીએ। અને હું બહાર જઉં તો એક મોટો વ્લોગ ઉતારાય ટ્રાય કરીશ, ઉતરા બધો ટ્રાવેલિંગનો, તો હા ભેગો આખા દિવસ એટલે 2-5 દિવસનો જે ભેગો થાય તો હું ઉતારવાની કોશિશ કરીશ, અને ડે બાય ડે વાઇઝ અપડેટ તમને આપીશ। મેં છેલ્લા દાડે નાખી ટ્રાય કરીશ, થાય તો મને ખબર પડે ફરવા જશો જો ટ્રાય કરીશું બનાવાય તો એવો લોબો વ્લોગ બનાય, પણ 5-6 દિવસ વ્લોગ નહીં આવે, એના માટે સોરી બધાને, વેટ કરજો 26 તારીખ સુધી। તો ગાइस પપ્પા તો સવારમાં વિડીયો કોલ કર્યો રૂહીને। એ રૂહી, શું કરે હા? આવું નહીં? અલે આ વહેલા વહેલા કેરી ખાઓ, અમારે ઓલે લેતા જ ભાઈ કેરી હો। એ રૂલા એ રૂહી ક્યાં નહીં આવવાનો? વિડીયો કોલ આવી ગયેલો નિકોને ગાઈસ રાતે આયા હતા, દેખાયા જ નહીં। પપ્પા ગુડ મોર્નિંગ। કેમ નહીં આવવાનું? પપ્પા ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ મમ્મી, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। નિકા ગુડ મોર્નિંગ, જય માતાજી। ચલો ગાઈસ મંદિરે દર્શન કરી લઈએ। જય ચંદ્ર, જય ચંદ્ર, જય ચંદ્ર બાપા। આઈએ શું થાય? હા જસોરામ શ્વેતા ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। એ ગાઈસ કોફી બના હા, તો કીધું છે હજુ વગાડી નહીં થાય, કેમ મોડું થઈ ગયું? ગાઈસ બધા તો લેટ લેટ ઉઠ્યા કુ ના ઉઠવામાં મોડું નહીં થયું, હું પેલા થોડા નાખવા દે તેના ટીપા નાખવા આવી એટલે બેહી પછી નિકોલનો બધા ના એટલે બેહી ગઈ તેમ ના આડે ચા ને ના ઓર ખીચડી વગાડી જોડે ના। હા તો ચાન ખીચડી કરાવો નાસ્તા। તો ગાઈસ બધા રાજકોટથી બધા મહેમાનો આવ્યા ગાઈસ, કેમ કે આજે જોન જાય છે અમારે ત્યાંથી ટીમટોડા, એટલે હું ડાયરેક્ટ જવા તો જાય પણ પછી એર નતો હા ના ટેટોડા નહીં, ચેરનો રાખોડી કોઈ ના તે તો કે નજીક જ છે, એટલે નજીક તો ખરું જ ને, આપણા અહીંથી તે ખોટવામ જે બધું નજીક નજીક નહીં પણ આમ દૂર, તો ટીમટોડા જોન જાણી એટલે બધા રાજકોટથી આવ્યા જતા જો ઓટો મારતો જો। એ દાદા વાળી ઘેર આવા સોના મના ઘેર, એટલે જીનલ ઘેર આવા નહીં ચા ના તા તો મજા પડી ભાઈ। હા આલુ દાદા દાદા નાલજે કે હો કે ફેર રોહિત દાદા से बात करी भाई। अरे बेटी रोहित तू रही जा दीदी કેરી લેતા આવજો રોહિત, કેરીઓ લેતા આવજે। હા તો ગાઈસ કો નિકુલ ના શેતાન અમે તો નાસ્તો કરવા બેઠા, વગાડી દીધી ખીચડી અને કોફી બનાવી। નિકુલા બેવું બેસી જાય ખા, એમાં ચા લઈ લે। હા જ્યાદા વાટકા ને બધું નહીં બગાડવું આપણે, ચા નહીં પીતો તું અકા તે પેલા વાટકામાં ચા લઈ લે। હા અભી હાલો અને ખીચડી ગરમ ગરમ ઉતરશે એને બારી મરાય। ચલો ગાઈસ તો નાસ્તો વાસ્તો કરી લઈએ, પછી આપણે તો જવું છે નોકરી। તમે જોનમાં જાવે નહીં કે પછી ડાયરેક્ટ જતા રહે? ના મજા આવીશું પછી। હા આવીશું પછી।
હા મળીને જવાનું તો ખબર પડે ના કોક કે નિકુલે તો કે નતા અને ચો જ્યાં ગાયબ થઈ ગયા તો બરોબર મળીને જો તો વાંધો નહીં. તો ગાઈસ આજ શાક તો બટાકાનું જ બનાવી દીધું અને ભીંડા થોડા પડે હતા તો ભીંડા બનાવો આવો લોટ બાંધવા બેવું મમ્મી છે ને સોણ નાખવા જાય અને અમારે એકલીને કામ કરવાનું છે તો એટલે બહુ મોડું થાય છે ધીરે ધીરે કરું છું શાંતિ એવો. તો ગાઈસ શાક બાક બનાવો એટલે ઘડી લોટ બાંધો પછી છેલ્લે ભીંડા લઈ. પપ્પા તો જામમાં જાય હા ટેટોરા અને મને કપડાં ધોવા બી દે. હા જવરા બી ગયા છે હે. તો ગાઈસ ઘરે તો કોઈ નહીં બધા પોતપોતાના કામે કરવા માંડ્યા અને મમ્મી બી દેખાતા નહીં એટલે સોન નાખવા છે. ફોન આવ્યો મોમાન ફોન હલો. તો ભાઈ અમે બધા અહીં કન ઠંડા થવાઈ ગયા પપ્પા નહીં તો અમે અંદર બી ગયા ટીવી જોતા જોતા સાક્ષમાં બહાર તો તાપવું લાગે. આને તો શું જ આવતું હોય ચમ આજ ભૂલી પડી આટલા તાપમાં વારવા કોણે રેડવા. હા તો ગાઈસ આ ચારા મરતોલીમ દેખાય છે મરતોલી મને તો નહીં દેખાતી ચાર આવું હું ઘેર જ હોવું વન શરમ બહુ આવે શરમ. ખાન થઈ જવું ખાવો જ ખેલા એ તો ઊભું નહીં રહ્યા તો જબ્બર ગરમ લાગે. બે ત્રણ વાર સોટી તારા હા આના બધા લગ્નમાં જાય દાળ ભાત નીકળી જાય તાન ચોકન જ્યાં ઓહો. તો ગાઈસ 12 વાગે હતા ઘરે આવ્યો તો આ સાહેબ તો ગાઈસ 11 બેસવાનું ચાર નાખે અને આ તો પપ્પા સાગર ઘરે નહીં પપ્પા જોનમાં ગયા તો જ્યાં ખાઈ લીધું મામી તો પપ્પા જો જતા નહીં ટેટોરા જોન પપ્પા ટેટોરા જોન હોય ને તો જાય ખરા મામાનું ઘર થાય ને પપ્પાને એટલે જાય જ ને. ગાઈસ જમવામાં તો ભીંડી છે અને ચમ બટાકા બનાવે ભીંડી ઓછી હતી એટલે તો તમે બટાકા ખાજો અમે ભીંડી ખાઈ હું તો એક નહીં ખાવાની ચમ નહીં ખાવું ઉપવાસ ના બાપા ઉપવાસ નહીં તમે શરીર ઓછું કરો તો તો ઓછું બહારનું ખાઈએ. જોય કશું બહારનું ખાધું કાલ મેં ખાધી વડાપાવ અને બીમાર પડી છે તા પટ્ટી વડાપાવ તો મસ્ત હતો લે પટ્ટી વડાપાવ એટલે પટ્ટી વાળો ના વડાપાવ જેવું વડું મોટું દઈ પાવું મોટું દઈ અને હંગાત મરચો શેકી નાખતા ભજીયાના અંદર ચણા લોટ કરીને જેવું નામ એવું રાખાય અલગ ટાઈપ શી ખબર પણ એ પટ્ટી કહેવાય ને મરચો વાળાને. અને પેલા મહેમાન કે આજ અસલમાં જાવા ખાવાની હું કહું તાર હું એ ખાઉં તાર ને હું તો એક ખાઈ ગયો અને બીજું ખાવા ગયો અને તીખું લાલ મરચા આવી ગયું તે બાપા બોલી જાય મન તો અત્યારે ખાવાની કશી ઈચ્છા નહીં થતી કશું ખાવાનું તો આ શીખ્યો હે ને ક્યાં બધો મરચો મળે તો મારા મરચા ફેમસ છે આ મને બહુ આ શીખ્યો હતો ને આ શીખ્યો હતો મહિન્દ્યો હતા પકો આ મહિન્દ્યો હું આ શીખ્યો સાગર અને પેલો સાગરનો ભાઈ બને બાઈકો લઈને ચાર બાઈકો લઈને જતા પછી પેલા તો જાય આશિકને તો ડીહી ડાયરેક્ટ નીકળી જાય ઘરે મહિન્દ્ર બે તે આશિકે મારો ફેવરેટ મરચો હકે મને મરચો ચાલો તે મેં મારો હાલ દીધો સાગર મહિન્દ્ર એનો હાલ દીધો અને બે ખાધો ને તીખું લાલ લાગે તે ખાધો જ નહીં ને નહીં ખાતા તીખું તો ખાય કે મારો ફેવરેટ હઈન કરી ગઈ એનું શાક બનાવીને તો એ તીખું લાગતું એમ ઠીક હા તો ગાઈસ જમવાનું થાય પછી જમીએ તો ગાઈસ આખો તો અંશુ ખા બેઠો ચલો ગાઈસ હું એ જમવા બેસી જઉં આવી જઈશું જમવાનું
રોટી ભીંડી અને હું અવાજ તારા અવાજ લે આવ્યો અવાજ બસ ચલો ગાઈસ તો ખાઈ લો શ્વેતા કે માં તો ખાવું નહીં આપણે ખાઈ લઈએ તો ગાઈસ જમી પીને બેઠા હતા અને શ્વેતા તો જો પાછી ડ્યુટી લાગી તો શ્વેતા અત્યારે પાછી રોટલી કરવા બેસી વધારે કારણ તો પડી રહે ને ઓછી કરું તો ખોટા પણ માપની ના બને કોઈ મારો ખબર કોકના 2 રોટલી ખાવાની હોય છે કાલ કોકના 4 રોટલી ખાવી હોય એવું હોય બધાનું અલગ તમારી 4 કરી હતી તમે 6 ખાઈ ગયા ઓડી ખાઈ ગયો અડી હાજી તો હા તો ઓડીની તો મારી તો ગણવાની ઓડિયાની આવો અમુક ટાઈમે ના આવો ભાઈ એવું બધું ના હોય ગણ્યા ગમરો તને તો ગાઈસ બહાર તો પપ્પા બી આવી ગયા હા લગ્નમાં જઈને 1 વાગ 1:30 વાગવા આવ્યો માપા જોનમાં જઈને આતા રે ગાઈસ પતી ગઈ વાત જાન આવા ભાઈ લઈ જતા પપ્પા આવતા રે એટલે તાપ કેટલો હ પછી ને ચપલું રહેવાય શું કેવું ગાઈસ બહુ જ ગરમી છે એટલે મને લાગતું નહીં કોઈ ઊભું રહે જલ્દી તો ગાઈસ છે ને ત્રણ છોડાની ખીચડી અમારી સાદી ખીચડી બનાવી અને બટાકાનું શાક બનાવી દીધું સવારે હતું ને અત્યારે ગાઈસ આજ તો વિડીયો ઉતારવાનું ભૂલી જ ગઈ હજુ વાસણ બધું બાકી તો ઘસી કાઢું કેમ કે મારે એટલું જ કરવાનું જીના જવાની હતી પણ એ શી ખબર આજ નહીં આવી તો ચલો હું વાસણ ચાના ને એવું ઘસી કાઢું વહેલી વહેલી રોટલી કરી દીધી અને આ એ ભૂખ્યો થયો છે તે બેસી જશે ના આમ તો જાતે ના ખવાય નથી આ એક ગાંડી આવ્યું ના ખવાય અંશુ ના ખવાય તો રોટલી જોશે ને અને અહીં કને બાજરી રોટલા અમારે તો બધા ખાતા નહીં ને તે મમ્મી એક કરે એમના જેટલો તો ગાઈ હવે ઘરે આવ્યો તો 8:30 વાગી ગયા બહુ લેટ થઈ ગયું હા અને ઘરે બધાએ ખાઈ લીધું છે અને મારા શ્વેતા બેનો બાકી એ ખાવાનું અને ગાઈ સાહેબના અંગાત થોડું કામ હતું એમનો પર્સનલ તેમના અંગાત જતો ને એના લીધે મોડું થઈ ગયું કહેવાય એવું નહીં જમી લીધું છે દાદી મેં તો હવારે નહીં ખાધું ને હા શું કે હાંસુરો હા ના રમાઈ નહીં હાલતો બોલું એ હાલ લે મમ્મી કોણ હા કોઈ આવી તમને જોઈ હા રમો બેટા રમો રમો લે હડક જમવાનું કાઢો ચલો ગાઈશ તો પહેલાં ખાઈ લઈએ પછી બીજી વાત તો ગાઈશ જમવાનું તો નીકાળી દીધું છે બટાકાનું શાક બનાવ્યું છે અને મરચું વાટ્યું છે અને દૂધ અને રોટલી રોટલા કેરીવાળું ખાટું ખાટું લાગશે ચલો ગાઈશ તો અમે જમી લઈએ બહુ મોડું થયું જબરદસ્ત ભૂખ લાગી છે મેરે કો તો ધોતા જા નકર મારા પેટમાં છાશ બની જાય હા પહા ગાઈશ દૂધમાં છાશ રેડી દે તો શા સવારે દહીં ના બની જાય મારા પેટમાં જાય તો વારી લેતા ફટાફટ તો ગાઈસ જમી ઉભીને નવરા પડીને અમે તો બેઠા હતા શેતાઈનું કામ પતાવીને આવી હા તો ગાઈસ એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરું હતું અમારા કે કાલથી હું જવાનું છું બહાર 21 થી 25 તારીખ સુધી તો આપણા બ્લોગ 5 દિવસ બંધ રહેશે 26 આવે 25 બી નહીં અવાય તો 5-6 દિવસ બ્લોગ બંધ રહેશે આપણા કેમ કે સાહેબના અંગત મારે જવાનું છે થોડું બહાર અને ઘરે વિડીયો તો શૂટ કરે છે તાને બધાએ પણ કોઈ એડિટર હા નહીં તો એડિટ થયો નહીં બ્લોગ અમારો અને હું હોય તો એડિટ થાય તો એડિટ કોઈ કરનાર નહીં એટલે મેં થોડા દિવસ બ્લોગ બંધ રાખવાના છીએ અને હું બહાર જઉં તો એક મોટો બ્લોગ ઉતારાય ટ્રાય કરીશ ઉતરા બધો ટ્રાવેલિંગનો તો હા ભેગો આખા દિવસ એટલે 2-5 દિવસનો જે ભેગો થાય તો હું ઉતારવાની કોશિશ કરીશ અને ડે બાય ડે વાઇઝ અપડેટ તમને આપીશ મેં છેલ્લા દાડે નાખી ટ્રાય કરીશ થાય તો મને ખબર પડે ફરવા જશો જો ટ્રાય કરીશું બનાવાય તો એવો લોબો વ્લોગ બનાય પણ 5-6 દિવસ બ્લોગ નહીં આવે એના માટે સોરી બધાને વેઇટ કરજો 26 તારીખ સુધી